તો તઈ દાડેથી આપણે જે આસી હતી બેટા એક વાર વખત હો હા બેટા આયા કેવું સારું છે ને તો બધું કમ્પ્લીટ છે ને હવે બધા સુખ શાંતિ છે. બરાબર હા જો બેટા હેડો તા લેડ આપણે પેલે ખેતરમાં થોડું કોમ હતું તે ના હોય તો ઓટો મારતા આવીએ. બાબા ઘડી થાક તો ખાવા જો હાલ આયા છે ને. પણ બેટા હેડ ખાલી 5 મિનિટનો કોમ પછી આપણે આવતા રહીએ. એવું હે? આવો 5 મિનિટ પાછા એટલે તો સુખ શાંતિ ઘર કોમ કર હે અમે જઈને આવીએ લે હું વાડ જોઈ પેલા વાહન ગવાનો બાકી ચાનો થોડો ઘસી દેજો. મારું ઓછું જોયું બાલા હે આ જો ખાલી પછાન છોકરો વહુ તેડીને આવ્યો હા આ જોજે ઘરમાં નવી બાયડી હોય તહેવારો હોય કેવું ઘર આમ જગોમગો થાય હે ખબર પડે છે કોઈ બધી પડે છે પણ આમ હું કરે શીખર મારા જ વટ પહેરી છે હોય કને હા ગરબો આગુ નહીં થતું તારું તને શરમ આપી જો હારા તે મારા ભમરા ફરી વળ્યા છે હમણાં તમે ફરી વળે ચાય પાંચ કર આને હું પાંચ કરે તને કોઈ પાંચ નહીં કરતું હા પેલી બટ્ટાન છોકરી બતાઈ અને ગમ મતલબ છોકરી આગુ થશે પણ તારા કરમનો ભમરો આગો જાય ને તાને કે આખા ગામના છોકરા પૈયા પણ તારું બેન નહીં ખાતું પકડ પેલો રાજ્યો લાયો તા બોલતા તૈન દાડા થોય એવું કરવાનું અને બૈરું કેવાય રોજી ખવડાવવાની એટલે ચાલે હમણાં રા બોલતી હતી રવિવાર આવી ગયો મારી વાતો ભાઈ હું તો તને એટલા સુધી છૂટાનું છું કે તને કોઈ પસંદ પડે ને તો એવી છોડી અંગાત લગન કર હું તો ના પાડું છું પણ તને કોઈ પસંદ કરે તાને કે આવી ચોખવટ કરો તો ખુજાય પણ આખી જિંદગી ખોણ મેલ્યામ જતી રહી મારી એ તો કરવું પડે બેટા ઘરનું કામ કહેવાય બેટા અને આ જોજે આ વસ્તીનો ખરેખર આ તેડીને આવું છે ને મારો જીવ કપાઈ જાય છે હા ગહું કા જાય તાને પણ ઘેર બેઠા ગંગા નાયા પેદો પરસ પેદો તાને થોડું બેહવા દે તાણ હું શું કરી મૂકી છે બેસો એ કોમનો એ પાર આવતો નહીં આખો તબેલો ભેગું કરી છે બેસો તો એકલા હાથે કશું પાર જ નહીં આવતું આજુ છે ને કોમ વધતું જ રહેશે કંટાળો આવો છે તો થાકીને આવ્યો હોય ને બાપને દીકરો બે ખેતમ જતા રહે થાકી રહેવાય છે આખું દાડો. ચિકર હું ખવડાવો છો તાને બેસો એવા પોયલા ઠોકે છે ને ધમણિયા તાને ગોળના રવાઈ ગયા હોય તે હારું જ ન માર વાત કરો છો થી મજામાં મજામાં તાનામ છમ કાળો પીળો થઈ જાવ તમ નહીં ઓળખતો કુ ઓળખું છું જો કાળી પીળી થઈ રહી છું લાવ વાળિયા આગી મારાની તમે એ તો અજોણે જોઈને મારા જ લાત આગી મારા નહીં હો આગી માર કોની બેસ છે અમારી તો ચમ તમે આ બાજુ વરેસો ને મારી આ મદદ તો હેતરમાં ઓટો મારવા જતો તમે કે લાવો હોય થઈને એકલું જાન હા બરાબર લાવ હું કરી દેવું બીજું કોઈ કામ ધંધો નહીં ખું આજે ઘેર કશું હું આજ તો રજા હતી રવિવારની એટલે મેં કીધું લાવો ને હોય થઈને એકલું આમ જો ને કે તારા બાપુ રાડો પાડશે એમનો કશું બાપો તો શું કહેવાના હા મજામાં શું લેવા આવ્યો આ તો હોય થઈને એકલો તો મેં કીધું લાવો તાણ હરખું કરી આલું પોયલા ને એવું એ લેપા લઈ જવા ના એમના મત હા એમના મત હા, તો અમાર તો હરખું કરવા વાળો શું ઘેર ગણો એ લઈ જા લેપા ના ભરી કાઢે બેટા હો બાપુજી આ તો જે પેલો વિવાહ આવ્યો કે નહીં નહીં એ તો જયા છે ને હા હારે આ time યાર આવો ફટાફટ ઘેર હા આવું એક કોમમાંથી પાર નહીં આવતું બીજું કોમાઈ જ આ બાપુજી આ છે એટલે મારે ચા બનાવવા જવું પડશે પાછી આવીને બીજું કામ કરું બધું સોણ વાળીને નાખવા જવું પડશે અલે વાહન બધું ધોવા માટે જમવાનું કેટલી વાર છે? જમવાનું કાઢી મૂક્યું ને બાપુજી ખાવા બે હા થોડું હું ખાઈ લ્યું. તમે ખાઈ લો તમારે મોડું થઈ અંતે ખાધું? મારે બાકી છે હું આવું થોડી વારમાં હો હા, ફટાફટ કોમ કરી દઉં આમ પછી શાંતિથી ખાઉં ખાધા પછી કોમ ના થાય પપ્પા હું તો ભડકી આખી જિંદગી હું કોમ તાને હું કોમ તો મારો એવો વાહન કચ્છો મેવો કચ્છો કોમ બધા ઉજળા થઈ જાય તાને હું આમાં હું દઉં છે વેલા હે તો બે વાહન વધારે ના કરાવડો તે મને શું ખબર વેલા કહેવાય ને મેં કીધું સાપ જોઈ નાખવા
ચમ આ બાજુ વરે છે તમે હા હા યાર ધરપ ફળવા જતો લાવ બાપુજી વાત ચલાવ શું કરવું લે હવે હા હા આ તો યાર ધરમ કીધું ટોલું ભરીને લેવાટ લઈ જજો એટલે કોને ઉભા રે ને કોને ઉભા મને ડાયરેક્ટ કહેતો હોય તો બાવળિયા કાપ્યા છે એટલે મેં કીધું તમને શું ખબર હોય બાયડીને બધી ખબર હોય તાન તમારા છોકરાને બાયડી હાર જા હેડ પેલી બાજુ રોજડો ના ઉભા રાખજે બાપુજી બધું ઢોકીને શું મોટા વધી ગયા હું દાડા લે હેડો હવે હું એ ખાઈ લઉં કોમ પત્યું છે હવે ભૂખ એવી લાગી છે હું કહું છું બોલો ચાર બાર ના હોય તો તાર આવજો કે વાંટવા આપલાય આ તો ભૂલી ગયો પાછું કેવું હતું પણ સારું બાપુજીને પૂછી લે પછી આવી હો એને હાલ્લા જબર લાવો છો નવા નવા મારું ફોન મારા મમ્મી મોકલાવો છે તાણે હું હાલ્લા છે તમે તો બધો હાલના જ વખોણ કરીશી કે તમે હાડીઓ બહુ સારી પહેરો છો હવે મા બાપના ઘરની વસ્તુ સારી જ લાગે બધોય તને શું ખબર છે ગોડી હાલ્લામ રેનારી જબરી છે હાલ્લા તો ભલે પસાના છે પણ તું તો કરોડોમાં એક છે સારો ચાર થશે તો ઘેર એટલું બધું ફોર્મ પડી રહેશે ને એટલું હાથી કરવાનું થાય એટલે કંટાળો આવી જાય વર કેટલો વર બાથાઓ રાશી ચંપલોની તાને હું મેં કે છો સેટિંગ થાય સારું છે પણ મોળ ભરી જાય હું કહું છું બોલો તાણે આવું હું વાંધો છો તાણે હું કેટલું વાળવાનું થાય આમ ફાબવું જોવો તાણે કેમનું આમ રૂપાળું એ આ એમ ના વઢાય તાણે તમારા કોમળ હાથું કોક થાય તો હવે મારી રીતે વાંધો પ્રેમથી અને એવું હોય તો મને કહી દેવાનું અમે હું નવરો જ હોય તો મારે શું કોમ બચે તાણે હું કોઈ જફા નહીં કરવાની સારું વાઢો હું કહું છું બોલો એક વાત કહું શું વાત આમ ખોટું જ નહીં લગાડો કે હવે કયો ને એક ને બદલે બે કયો ખોટું જ નહીં લગાડો કે હવે જેવી વાત છે ખોટું લગાડવાનું તે મને જબર ગમો છો તાણે હું મજાક કરો છો આમ પાડોશીમાં છો આવું ગમાડવાનું હોય પછી હા શું કહું છું બહુ મજાક કેશો તમે તો હમુજીને વાળો થોડી લાવો તાણે ને વાળવાનું છે. એમાં શું મજાક કરવાની આવે જે છે એ ચોખ્ખા સમ કહી દીધું તારે હા શું ખોટું લાવ હું વાઢું હારી ઝપક ગલ્યો હું કાકા તાણે આવી દોલો તારો ઉભા ના મેલવાની હોય તાણ હું શેર છે વાક જ બળનામ કે કઈની એ ખબર હતી કે આ ભમરો તો આખો દારો ફર કરે છે તાણે મારી હારી શરમ સમ નહીં આવતી હા શરમ તમ નહીં આવતી લગીર ભાઈ બાયડીને એકલી ભારી ને ફટ લઈને પટ્ટી મારી ના આવતો રહ્યો આ તો ઉપડા વાળો તો મોહન ઉપડા વાયો તો ઉપડા વાળા મરી ગયા એવું નહીં ઉપડા વાળો તો પૂછો કે ભાભીન બોલો હા શું બોલો તમે ઉપડા વાયો તો બાયડી આર્યો ઉપડા નતો એમ હું ના મી તો એમ કે બોલાય નતા પણ એને જાતે આયા હતા હા મી નતા બોલ રાતે આવ્યો તો તું બોલે કઈ ઈસે ગોળ ગોળ સો ફરું છું ભોરે તું ભોરે હજી તો થોડી ચા નહીં થઈ હું જો ઉપડાવા બોલાવું એ કેવું લાવ હું વાઢિયા પૂછું એટલે પછી મેં કીધું લાવ તમે મને ના મને કી થોડો વાટિયાલ જો મને કી દો વાકડી દાચડ વાઈ ગયું છે શરમ ચમ નહીં આવતી મારા ગંદુ લેવા હું શું બોલો છું કશું બોલ્યો નહીં આબરૂ સમ ગાઢું પણ તમે હું કા જૂઠું બોલો જો હાચું કહી દો કે એ બાપુજી હું કહી મારી હારી જેવું હાચું કે છે બાયડી હું કહી મામે મારો કશો વાગુ નહીં તને ઉપડાવા આવ્યો છું અરે બેટા આ પાછો આ ખરાબ છે હો આ પાછો નહીં હારો પાછો ઓરાજી ભાઈ પણ બાપુજી- પહેવા નહીં દેવાનું હોય કારણ ઘેર આવે ને તો ના પાડી દેવાની કે ઘેર કોઈ સજ નહીં હોવાની પહેવા દઉં મને નથી ખબર એ તું લાવ કે હું તમને ચાર વડાવડાવું ઓ આ તો મેઠડા છું ઘણા ઓછા છું પાછા હો સારું લેટ જલ્દી ફટાફટ લઈને આય હા